ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ચીન સાથે સરહદનો વિવાદ અને એ વિવાદનો તાત્કાલિક ઉકેલ જરૂરી છે, મોદીજી કહી રહ્યા છે. તમે લોકોના જીવનને જોખમમાં મૂક્યા છે, સુપ્રીમે સરકારને ઝાટકી કાઢ્યા છે. પતંજલિની ખોટી જાહેરાતો મુદ્દે સુપ્રીમ કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને ઉઘડા લીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે. મારે ભ્રષ્ટાચારો સાથે કામ નથી કરવું, આપના મંત્રી આનંદનું રાજીનામું. વડોદરા, ગોધરા અને વણાકબોરીમાં 3100 સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. ડીજેનો અવાજ તીવ્ર વધારતા સાધનોનું દુકાનોમાં મોટા પાયે ગેરકાયદેસર વેચાણ. 1700 જેટલી સ્કૂલોની એફિડેવિટ આધારિત ફીને એફઆરસીની જ મંજૂરી મળી છે. રૂપાલા ટિપ્પણી વિવાદ, એક પૂર્વ મંત્રી 5 નેતાઓ અસલી ખલનાયક છે. ઇલેક્ટ્રોલ બોન્ડે કોર્પોરેટ રાજકીય ડોનેશનને કાદવવાળું પાણી બનાવ્યું, કોંગ્રેસ કહી રહ્યું છે. ગુજરાતના છેલ્લા બોલે 3 વિકેટથી રોમાંચક વિજય, રાજસ્થાન રોયલ્સને સળંગ 4 વિજયથી કૂચ અટકી. આંતરરાજ્ય ચોર મુંબઈમાં પોલીસને ધક્કો મારી અને ફરાર થયો છે. જામનગરમાં મોદી પરિવારની સભામાં ક્ષત્રાણીઓમાં હંગામો મચી જવા પામ્યો છે. જામનગરમાં મોદી પરિવારની સભામાં ક્ષત્રાણીઓનો હંગામો. ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ, 81 લાખથી વધુ ઉત્તરવાહી તપાસાઈ છે. સમોસા માટે ગૌમાંસ પહોંચાડતો આણંદનો વધુ એક શખ્સ ઝડપાયો છે. મતદાન મથક ગમે ત્યાં અને ગમે ત્યારે ઊભું કરી શકાતું નથી. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બાયલીના પ્રકૃતિના સાનિધ્યમાં ફેમિલી એપાર્ટમેન્ટ, એવરેસ્ટ એક્ઝોરા અને કમર્શિયલ પ્રોપર્ટીનો સમન્વય છે. આ પ્રોપર્ટી 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધી છે, એટલે મુલાકાત લેવાનું ચૂકશો નહીં. બેંગલુરુ બાદ ચેન્નાઈમાં જળ સંકટ, સૌથી મોટું તળાવ પણ તળિયા ઝાટક છે. યુવાનોમાં પણ વધી રહ્યું છે પાર્કિન્સનનું જોખમ. હાર્ટ રેટ વધારતી કસરત, ભોજનમાં આખું અનાજ અને ફળનું સેવન એ ફાયદાકારક છે. મુસ્લિમોના તૃષ્ટિકરણની નહીં પરંતુ સશક્તિકરણની જરૂરત છે. ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ એપ્રિલમાં 3જા અને 4થા અઠવાડિયામાં જાહેર કરાશે. વડોદરામાં પહેલી વખત ભાજપમાં આંતરિક વિગ્રહ, ભરૂચમાં કોંગ્રેસ આપ વચ્ચે યુતિ છતાં બીએપીની એન્ટ્રી થતા ત્રિપાંખિયાનો જંગ સર્જાશે. રામદેવ અને બાલકૃષ્ણએ 3 વાર આદેશનું ઉલ્લંઘન કર્યું છે, પરિણામ ભોગવવા તૈયાર રહે, સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચીન પછી હેપેટાઇટિસ બી અને સી ના સૌથી વધુ કેસ ભારતમાં છે. હુનોનો રિપોર્ટ તરફથી આ એક માહિતી સામે આવી છે. પતંજલિ ભ્રામક જાહેરાત કેસ, સુપ્રીમે રામદેવ અને બાલકૃષ્ણની માફીનો અસ્વીકાર કર્યો છે. છીપવાડમાં ગૌમાંસ આપનાર વધુ એક સપ્લાયર આણંદમાંથી ઝડપાયો છે. સમા વિસ્તારમાંથી ઝડપાયેલા ગૌમાંસ પરથી છીપવાડની લિંક મળી. રાજમહેલ રોડ પર 3 દુકાનોમાંથી 14 સાઉન્ડ પ્રેશર મીડ જપ્ત કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ નવા કામોની જાણ કરતા જ બોર્ડ મૂકવા ફરજિયાત થયા છે. વલસાડની બેઠક, જે પક્ષ જીતે તેને દિલ્હીમાં સરકાર બને. ધર્મજના સંવેદનશીલ બુથ પર કાયદો જાળવવા તાકીદ. પેરોલ રજા પર ગયા બાદ બારોબાર ફરાર થઈ જતો કેદી ઝડપાયો છે. આણંદના ભાલેજ આરોપી હત્યાના ગુનામાં જ વડોદરા સેન્ટ્રલમાં આ સજા કાપતો હતો. પારુલ યુનિવર્સિટીએ 33 દેશોની 83 યુનિવર્સિટી સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ કર્યા છે. અધૂરા માસે જન્મેલી બાળકી 56 દિવસ બાદ સ્વસ્થ થતા તબીબો અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શેરોમાં વંટોળ, બીએસઈ સેન્સેક્સ 75,000. સંદેશ કાલી, હાઈકોર્ટે દુષ્કર્મ, જાતીય ઉત્પીડન, જમીનો હડપવાના કેસ પણ સીબીઆઈને સોંપ્યા છે. બોર્ડ પરીક્ષાની 81.45 લાખ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ, પરિણામ વહેલું આવશે.
ગુજરાતમાં વડાપ્રધાન મોદી 19મી એપ્રિલ પછી ભાજપની સભાઓને ગજવશે. ગૌમાંસના પ્રકરણમાં આણંદના વધુ એક સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. દ્રમુક પાસે ભ્રષ્ટાચારનો કોપીરાઇટ્સ તે એક ફેમિલી કંપની પાર્ટી છે, મોદીજી કહી રહ્યા છે. ભારતીય મૂળના સાયમન હેરિસ આયર્લેન્ડના સૌથી યુવા પીએમ બન્યા છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા. યુપીમાં જાતીય સમીકરણ સાંધવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીમાં વીસીના ફોટાના વિવાદ બાદ ડાયરી ભૂતકાળ બની છે. પશ્ચિમ બંગાળમાં બીજેપી ઉમેદવારે પ્રચાર કરતા મહિલાને કિસ કરી લેતા વિવાદ સર્જાયો છે.